અમારા કાર્યકર્તા આવીને એવું કે અધિકારી અમને ગાળો બોલે છે, તેમ છતાંય જો મૌન રહેવું તો મને એવું લાગે છે કે એના કરતા કે કેનાલમાં ડૂબી જવું સારું. રેલી મંજૂરી લીધેલી રેલી છે તો રેલી એની રીતે ચાલશે. પીઆઈ ને ગમશે કે નહીં ગમે આ વિષય અમારો નથી. અને ભાજપનો હાથો બનીને કામ કરનારા અધિકારીઓ જે છે એને અમારે વેવાય નથી બનાવવા. થોડી ઉપાધિ થાય કે આને ગમશે નહીં ગમે. જે હકીકત કાયદો કહેતો હતી કાયદો આપણે એને શીખવાડવાની એક આપણી ફરજ પડી એટલે શીખવ્યો. પછી મને જે જાણવા મળ્યું એ મહત્વની વાત હતી કે ત્યાંથી જે પીઆઈ અચાનક આવ્યા અને જે સિંઘમ જેવા સીન સપાટા પાડવાના પ્રયત્ન કરતા એ પીઆઈ તો પાયલબેન ગોટીના કેસમાં ફસાયેલા હતા. એ પીઆઈ ભાજપનો હાથો બનીને અમરેલીમાં કામ કરી ચુક્યા હતા. એ જ પીઆઈ ત્યાંથી બદલી થઈને અહીંયા ભુજ નાખવામાં આવ્યા છે. ઘણા બધા નેતાઓ એવા અન્ય પાર્ટીમાં હોય છે કે જેને રજૂઆતો કરવા ગયા હોય ત્યારે એક વખત ફોટો સેશન કરાવી લીધું, વિડીયો બનાવી લીધો અને ત્યાર પછી 2 ઇલીગલ ફાઇલો ત્યાં પાસ કરાવવાની હોય. અમારે આ કાંઈ કરાવવાનું નથી. અમારે અધિકારીનું કોઈ પ્રકારનું અનલીગલી કામ હોય એ અમારે કરાવવાનું જ નથી. તો શેનો ડર છે? અને જેને માનસિક અસ્થિર છે એવા માણસ એટલે કાંતિભાઈ અમૃતિયા. ભારતીય જનતા પાર્ટીએ કાંતિભાઈ અમૃતિયાને આગળ કરી અને ક્યાંક ને ક્યાંક મુદ્દાઓ ડાયવર્ટ કરવાના પ્રયત્ન કર્યા છે. નમસ્કાર મિત્રો, ગુજરાતની રાજનીતિ અને ગુજરાતના નેતાઓ તમે જુઓ કે ગુજરાતમાં વર્ષોથી રાજકારણ થઈ રહ્યું છે, પણ ગુજરાતને લડાયક નેતાઓ કેટલા મળ્યા? એ લડાયક નેતાઓ કે જે જનતા માટે અધિકારીનો કાથલો પકડે, એ લડાયક નેતાઓ કે જે તંત્રને શીખવાડે કે કઈ રીતે કામ કરાય, કયા નિયમ પ્રમાણે કઈ કામ થઈ શકે. આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા તેમાંના એક છે. વાત એ છે કે ભુજમાં વિજય સંકલ્પ યાત્રા ચાલી રહી હતી, વિજય રેલી ચાલી રહી હતી અને તેમાં પોલીસ સાથે બબાલ થાય છે. આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. અમે વિચાર્યું કે આપની સાથે સીધી વાત કરાવીએ કે ભાઈ શું પરિસ્થિતિ હતી, શું ચાલી રહ્યું છે. રાજુભાઈ આપણી સાથે જોડાયા છે. રાજુભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત તક. આભાર. રાજુભાઈ, આપનો વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે વિશે વિસ્તારથી કહેશો કે શું મામલો હતો, રાજુભાઈ એટલા ગુસ્સે શા માટે થયા અને પોલીસનું વર્તન એ સમયે કેવું હતું? ગઈકાલનો જે વિડીયો વાયરલ થયો છે એમાં ખાસ કરી અને અમારી જે વિજય સંદેશ યાત્રા છે વિસાવદરના પરિણામ પછી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરી રહી છે. કાલે અમે ત્યાં ભુજથી એને જે મેઇન મથકો હતા ગુજરાતના, જે ખંભાળિયાથી ચાલુ કરી અને ભુજ સુધી પહોંચ્યા, કાલે ત્યાં પૂર્ણ વિરામ હતું. પછીથી અમેના જે નવા કાર્યક્રમો ડિઝાઇન થયેલા પ્રદેશમાંથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સુધીના એ કાર્યક્રમો થશે. મૂળ વાત એ છે કે વિસાવદરની જનતાએ જે સંદેશ આપ્યો છે એ, અને જે દરેક જિલ્લા અને તાલુકા ગામડામાંથી લોકોના વારંવાર પ્રદેશ નેતાઓને ફોન આવતા કે અમારા જિલ્લામાં આવો અથવા તો અમે ત્યાં આવીએ. ખૂબ દરેક જિલ્લાઓમાંથી જોઈનિંગ માટેના લોકોનો ઉત્સાહ હતો આમ આદમી પાર્ટી જોઈન કરવાનો. પછી પ્રદેશ નેતૃત્વએ નક્કી કર્યું કે વિજય સંદેશ યાત્રા લઈને આપણે દરેક જિલ્લામાં જઈએ તો લોકોને પ્રદેશ ઓફિસ સુધી આવવું ના પડે. ભાજપ કોંગ્રેસના સામાજિક અને ધાર્મિક આગેવાનો જે ખરેખર રાષ્ટ્રને પ્રેમ કરે છે, જેને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે લગાવ છે, એવા લોકો, આમ આદમી પાર્ટી સાથે જોડાવા ઈચ્છતા લોકો દરેક જિલ્લામાં જઈશું એટલે સામેથી ત્યાં જોડાઈ શકે. આ આશયથી વિજય સંદેશ યાત્રા નીકળી. વિજય સંદેશ યાત્રામાં પણ ગુજરાતની જનતાનો અવાજ છે. આ શબ્દ આમ આદમી પાર્ટીનો નથી. વિજય સંદેશ યાત્રા, વિજય સંદેશ યાત્રા પણ ગુજરાતની જનતાની નાભીમાંથી નીકળેલો શબ્દ છે. પ્રદેશ નેતાઓને વારંવાર ફોન કરવામાં આવે કે તમે વિસાવદરનો જે વિજય સંદેશ છે લઈને અમારે ત્યાં આવો. મૂળ વાત ઓલ ઓવર આખી એ છે, જે વિજય સંદેશ યાત્રા આયોજન થયું, દરેક જિલ્લામાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા. આવનાર સમયમાં પણ આમ આદમી પાર્ટી સાથે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાશે. પણ ગઈકાલનો જે વિડીયો વાયરલ થયો તો ભુજની અંદર જ્યારે વિજય સંદેશ યાત્રાની શરૂઆત થઈ એમાં ભુજની અંદર રોડ શો નું આયોજન કરવામાં આવેલું ત્યાંની અમારી સ્થાનિક ટીમ દ્વારા. ત્યાર પછી જ્યારે અમે રેલીની શરૂઆત કરી તો પહેલા તો બધું વ્યવસ્થિત ચાલતું. જેવી રેલી અડધે પહોંચી અને જે પોલીસ સ્ટાફ, જે પીએસઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ તો ત્યાં હતો, પણ જેવી રેલી અડધે પહોંચી એવા ત્યાં પીઆઈ ની ગાડી આવે છે. પીઆઈ આવી અને પેલા ડીજે વાળાને ફટાફટ ચાલુ કરો, ઝડપથી આગળ વધો. અમે જયારે ગાડી પર બેઠા બેઠા એને જોતા હતા ત્યારે એમાં દેખાય આવતું કે ગુસ્સે થઈને વારંવાર
ડીજે વાળાને ટોર્ચર કરે, કાર્યકર્તાઓ આગળ ચાલતા એને ટોર્ચર કરતા. અમે 1-2 વખત સમજાવવાના પ્રયત્ન કર્યા. જ્યારે રેલી પૂરી થવાની તૈયારીમાં હતી, લગભગ 300 મીટર દૂર હતા, ત્યારે અચાનક પીઆઈ પેલા ડીજે વાળા પર ભડકી. ત્યાં જે હાજર કાર્યકર્તાઓ છે એ કહે છે કે સાહેબ અમારી રેલી ચાલતી આવે છે, શા માટે તમે આવી રીતે ઉતાવળ કરાવો છો? પણ અધિકારી શ્રીનું એક જ વાત હતી, તમે ઝડપથી પૂરું કરો, ઝડપથી પૂરું કરો, ઝડપથી. આવી રીતે રોડ શો હોય. ઓલ ઓવર અમે ક્યાંય ઊભા નથી રહ્યા, અમારી ગાડીઓ કન્ટિન્યુ ચાલુ હતી. તેમ છતાંય કહેવામાં આવ્યું તમે સ્પીડથી ગાડી ચલાવો, સ્પીડથી પૂરું કરો. કાર્યકર્તાઓ અમારી પાસે આવ્યા કે ભાઈ પીઆઈ અમને ગાળો આપે છે અને અમને એવું કહે છે કે ઝડપથી પૂરું કરો. આવા 5 થી 7 કાર્યકર્તાઓ જયારે અમારી પાસે આવ્યા ત્યારે હું ગાડી પરથી નીચે ઉતર્યો. હું ત્યાં મળવા ગયો કે ભાઈ કોને તકલીફ છે, મંજૂરી લીધી છે તો રેલી એ પ્રમાણે જ જશે. રેલી ચાલતા ચાલતા જાય છે. આ તો સ્વાભાવિક છે, વચ્ચે ભાષણો નથી કર્યા, નહીતર ભાષણો પણ વચ્ચે કરવાના હોય. વાત એ છે કે કોઈનો હાથો બની, કોઈના કહેવાથી અચાનક સિંઘમના દીકરા બની અને અધિકારી ત્યાં એન્ટ્રી પાડે છે. એન્ટ્રી અધિકારીએ ત્યાં આપી અને તરત જ સીન સપાટા નાખવાના ચાલુ કરી દીધા. પછી હું ગાડીમાંથી નીચે ઉતર્યો, મેં વાત કરી કે ભાઈ સાહેબ તકલીફ શું છે? તો અલગ અલગ બહાના બતાવે છે કે પાછળ ટ્રાફિક થાય છે, રોડ બ્લોક થાય છે, ચક્કાજામ થાય છે, લોકડું ઢીકડું વગેરે બહાના બતાવવા માંડ્યા. અમે એમને કહ્યું ભાઈ કોઈ અન્ય પાર્ટીની રેલી હોય, ભારતીય જનતા પાર્ટીની રેલી હોય તો ભીડ નથી થતી. ભાજપના નેતાઓ, મંત્રીઓ, સંત્રીઓ, મુખ્યમંત્રી આવે છે, પ્રદેશ પ્રમુખ CR પાટીલ આવતા હોય છે, તો આખા રોડ બ્લોક કરી દેવામાં આવે છે, ડાયવર્ઝનો આપી દેવામાં આવે છે. તો આમ આદમી પાર્ટીની રેલી જે મંજૂરી લઈને કરવામાં આવી છે એ રેલી સાથે કઈ આવી રીતે અન્યાય કરવામાં આવે? જયારે વાત કરી તો પીઆઈ ને ન ગમ્યું. પછી મને જાણવા મળ્યું કે પીઆઈ જયારે અમને કાયદા શીખવાડતા ત્યારે અમે પીઆઈ પછી સમજાવવાની કોશિશ કરી અને અમે ક્યાંક ને ક્યાંક એવું બતાવવાની કોશિશ કરી કે ભાઈ અમે 8 પાસ નથી, અમે પણ કાયદો જાણીએ છીએ. રેલી મંજૂરી લીધેલી રેલી છે તો રેલી એની રીતે ચાલશે. પીઆઈ ને ગમશે કે નહીં ગમે આ વિષય અમારો નથી. અને ભાજપનો હાથો બનીને કામ કરનારા અધિકારીઓ જે છે એને અમારે વેવાય નથી બનાવવા, થોડી ઉપાધિ થાય કે આને ગમશે નહીં ગમે. જે હકીકત કાયદો કહેતો હતી, કાયદો આપણે એને શીખવાડવાની એક આપણી ફરજ પડી એટલે શીખવ્યો. પછી મને જે જાણવા મળ્યું એ મહત્વની વાત હતી કે ત્યાંથી જે પીઆઈ અચાનક આવ્યા અને જે સિંઘમ જેવા સીન સપાટા પાડવાના પ્રયત્ન કરતા, એ પીઆઈ તો પાયલબેન ગોટીના કેસમાં ફસાયેલા હતા. એ પીઆઈ ભાજપનો હાથો બનીને અમરેલીમાં કામ કરી ચુક્યા હતા. એ જ પીઆઈ ત્યાંથી બદલી થઈને અહીંયા ભુજ નાખવામાં આવ્યા છે. ભુજમાં આવીને પણ અમરેલી વાળી ઘટનાને દોહરાવવાના પ્રયત્ન કરે છે, ભાજપનો હાથો બનીને કામ કરવાના પ્રયત્ન કરે છે. પણ એક વાત ક્લિયર છે કે અમારા કાર્યકર્તા કે અમારા કોઈ ત્યાં સ્થાનિક નેતા હોય એને દબાવવાના પ્રયત્ન કરે તો ક્યારેય સાખી લેવામાં નહીં આવે. જે ગઈકાલે જવાબ આપ્યો છે, કાયદાની ભાષામાં રહીને જવાબ આપ્યો છે, બંધારણની અંદર જે છૂટછાટો મળી છે એનો ઉપયોગ કરીને જવાબ આપ્યો છે. આવનાર સમયમાં જો સિંઘમગીરી કરશે તો માત્ર ભુજ નહીં, 5% 2% અધિકારીઓ કોઈનો હાથો બનીને કામ કરશે તો એને કાયદાનું ભાન કરાવવાનું કામ અમે લોકો કરશું. જી રાજુભાઈ, નેતાઓ તો દરેક પક્ષમાં છે, પણ નેતાઓ બધી બબાલથી દૂર રહેતા હોય છે. કોણ આ બબાલમાં પડે, કોણ પોલીસ સ્ટેશનના ધક્કા ખાય, કોણ આ બધી બબાલોમાં પડે, પછી પોતાનો સમય, કારણ કે પોતાનો પરિવાર હોય, પાછું રાજકીય જીવન જીવવાનું હોય, એમાં પછી આ બધા કેસ વચ્ચે આવે તો ડિસ્ટર્બ થતા હોય છે. રાજુભાઈને એવો વિચાર ન આવે કે રાજુભાઈ એવું ના વિચારે કે ભાઈ આ પ્રકારની ઘટનાઓમાં પડીશ તો કેસ 1-2 વધારે થશે, વધુ હેરાન થશું, વધારે ધક્કા ખાવા પડશે? કારણ કે તમે જુઓ કે સામા પવને ચાલે એને તો બહુ સહન કરવું પડે. સ્ટેજ પર આવી અને અમે લોકો વાતો કરીએ કે ખેડૂતો માટે લડશું, ગરીબો માટે લડશું, મજદૂરો માટે લડશું. જયારે વાતો સ્ટેજ પરથી કરીએ છીએ ત્યારે જ ખબર હોવી જોઈએ કે આ સરકારની સામે લડીએ છીએ કે જૂઠા 2 કેસ 5 કેસ આપણા પર કરશે. કેસનો ડર રાખી અને ભાગી જવું, કેસનો ડર રાખી અને અધિકારી સામે ન બોલવું, આ કામ અમારા લોકોનું નથી. નંબર 2, ઘણા બધા નેતાઓ એવા અન્ય પાર્ટીમાં હોય છે કે જેને રજૂઆતો કરવા ગયા હોય ત્યારે એક વખત ફોટો સેશન કરાવી લીધું, વિડીયો બનાવી લીધો અને ત્યાર પછી 2 ઇલીગલ ફાઇલો ત્યાં પાસ કરાવવાની હોય. અમારે આ કાંઈ કરાવવાનું નથી.
અમારે અધિકારીનું કોઈ જ પ્રકારનું અનલીગલી કામ હોય એ અમારે કરાવવાનું જ નથી. તો શેનો ડર છે? નંબર 2 કે આ દેશની અંદર હજુ કાયદો વ્યવસ્થા સાચવવાનું કામ પોલીસનું છે કે 2-5% પોલીસ રક્ષક પોતે ભક્ષક બને, આ વાત માની શકાય. પણ હજુ આ દેશની અંદર કોર્ટો જીવિત છે અને કોર્ટો જીવિત છે એના પર અમને વિશ્વાસ છે. એટલે ક્યાંક 2 ખોટા કેસ કરાવવા હશે તો એ લોકો કરશે, એનું કામ કરે. અમે અમારું કામ કરીએ છીએ. અમારા કાર્યકર્તા આવીને એવું કે અધિકારી અમને ગાળો બોલે છે તેમ છતાંય જો મૌન રહેવું તો મને એવું લાગે છે કે એના કરતા કે કેનાલમાં ડૂબી જવું સારું. આપણે પ્રદેશનું નેતૃત્વ કરીએ છીએ, આપણે નીચેના કાર્યકર્તાને કોઈ અધિકારી દબંગાઈ કરી અને ગાળો આપે, તોછડાઈઓ કરે, તેમ છતાંય આપણે સહન કરી લઈએ. આવી રાજનીતિ ક્યારેય નથી કરવાની. ધાર્મિકભાઈ, અમારી રાજનીતિ સ્પષ્ટ છે કે અમારે અધિકારીઓ પાસે ખોટા કામ કરાવવા નથી. અધિકારી ખોટા કામ કરશે તો સ્વાભાવિક છે કે એના વ્યક્તિગત ક્યાંક ને ક્યાંક અમને અડચણ નહીં કરતા હોય તો વ્યક્તિગત આક્ષેપ નહીં કરીએ, પણ અમને અડચણ કરશે ને તો એની આખી કુંડળી કાઢીને મૂકી દઈશું. એ પણ તૈયારી સાથે રાજનીતિમાં આવ્યા છીએ. જી, આ મુદ્દે વાત કરી. અન્ય 1-2 મુદ્દા છે જેને લઈને આપણે વાત કરી લઈએ. એક મુદ્દો એ છે કે ગોપાલભાઈ અને કાંતિભાઈ અમૃતિયાનો મુદ્દો જે છેલ્લા થોડા દિવસોથી ચર્ચામાં છે. તમને શું લાગે છે? કારણ કે વાત એ છે કે કોઈ એક ધારાસભ્ય ચૂંટાઈને આવે તો એને એના વિસ્તારને વફાદાર રહેવાનું હોય, એને ચૂંટણી જીતવામાં કેટલી મહેનત પડે, કેટલા લોકો સાથ આપે, બધા વિરોધીઓ તમારી સામે પડી જાય, આ બધું થતું હોય છે. હવે ગોપાલભાઈ જીત્યા તો કાંતિભાઈ એમ કહે છે કે તમે રાજીનામું આપીને ત્યાં આવો, એ પણ રાજીનામું આપે. હજુ એ પૂરું નહીં થયું ત્યાં વાંકાનેરથી પાછા સમાચાર સામે આવ્યા. એમએલએ એવું કહે છે કે મોરબી જીતે તો અહીં હું રાજીનામું આપી દઈશ. તો શું આજ કરવાનું છે? એક જીતે બીજી જગ્યાએ જવાનું, ત્યાંથી જીતે ત્રીજી જગ્યાએ જવાનું. ધાર્મિકભાઈ, બહુ મહત્વનો સવાલ છે. ગુજરાત તકના માધ્યમથી હું ગુજરાતના દરેક વ્યક્તિ સુધી આ વાત પહોંચાડવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા ગંભીરા બ્રિજમાં 13 જેટલા લોકોના મૃત્યુ થયા. એ વાતને ઢાંકવા માટે, સરકારની બેદરકારીને ઢાંકવા માટે, ભ્રષ્ટાચારને ઢાંકવા માટે બીજું કોઈ હથિયાર નહોતું. આજે ગુજરાતની અંદર દરેક મહાનગરોની અંદર લોકો પાણી ઘરમાં ઘૂસી ગયા છે, ગટરના પાણી ઉભરાઈને ઘરમાં આવે છે, શુદ્ધ પીવાનું પાણી લોકોને ઘરે નથી આવતું, પાણીની લાઈનમાં ગટરની લાઈન જોઈન્ટ થઈ ગઈ છે, રસ્તાઓ ખાડાવાળા થઈ ગયા છે, તમામ પરિસ્થિતિથી લોકો પીડાય છે. ત્યારે આ બધી બાબતોમાંથી ધ્યાન ભટકાવવા માટે થઈ અને જેને માનસિક અસ્થિર છે એવા માણસ એટલે કાંતિભાઈ અમૃતિયા. ભારતીય જનતા પાર્ટીએ કાંતિભાઈ અમૃતિયાને આગળ કરી અને ક્યાંક ને ક્યાંક મુદ્દાઓ ડાયવર્ટ કરવાના પ્રયત્ન કર્યા છે. મહત્વની વાત એ છે એને જે ચેલેન્જ કરી, તો ચેલેન્જ શું કરે છે આવીને પહેલા, અને ચેલેન્જ શા માટે કરે છે? મોરબીના લોકોએ મોરબીની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા, ગટરોના ઉભરાઈને પાણી ઘરમાં આવ્યા, ત્યારે મોરબીની જનતાએ કહ્યું કે ભાઈ ધારાસભ્ય સુધરી જાવ, નહીતર અમે વિસાવદર વાળી કરીશું. એટલે ધારાસભ્ય આવેશમાં આવીને મતદારોને કહે છે, જે મતદારોએ એને મત આપ્યા છે એ મતદારોને ધારાસભ્યએ પહેલા ચેલેન્જ કરી કે વિસાવદર વાળી કરવી હોય લઈ આવો તમારા ગોપાલ ઇટાલિયાને, હું રાજીનામું આપી દઉં, ચૂંટણી લડે, અહીંયાથી જીતે તો 2 કરોડ આપીશ. આટલી જ વાત હતી. ગોપાલભાઈએ સહજ ભાવે મોરબીની જનતાને કાંતિભાઈ અમૃતિયાએ આપેલી ચેલેન્જ ગોપાલભાઈએ જનતા વતી સ્વીકારી. ભાઈ તમારાથી કામ થતા નથી, તમે નિષ્ફળ ગયા છો, તમારા શાસનમાં ભ્રષ્ટાચાર થયો છે, ખંડણીખોરો એટલા બધા માથું કાઢી ગયા છે, ક્યાંક ને ક્યાંક તમારા પર ઘણા બધા આક્ષેપો લાગ્યા છે. મોરબીની જનતા અવાજ ઉઠાવ્યો, મોરબીની જનતા રજૂઆત કરવા ગઈ તો કહેવામાં આવ્યું તમારા ગોપાલને લઈ આવો. તો ગોપાલભાઈ ઇટાલિયાએ મોરબીની જનતા વતી આ ચેલેન્જ સ્વીકારી. તો એમને એ સ્વીકારી કે ભાઈ કાંતિભાઈએ જે ચેલેન્જ આપી છે કે હું રાજીનામું આપું અને ગોપાલ ઇટાલિયા અહીંથી લડે અને જીતીને બતાવે, ગોપાલભાઈએ ચેલેન્જ સ્વીકારી કે ભાઈ કાંતિભાઈની ચેલેન્જ હું સ્વીકારું છું અને અહીંયાથી રાજીનામું ત્યાંથી મોરબીથી આપે, અમે ચૂંટણી લડશું. વાત આટલી હતી. જેવી ચેલેન્જ સ્વીકારી એવું કાંતિભાઈએ ચેલેન્જમાં ફેરફાર કરી નાખ્યો, ફૂદડી વાળી ચેલેન્જ કરી દીધી. એને તરત વાત બદલી નાખી કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે પછી હું રાજીનામું આપું, અથવા અમે 2 સાથે રાજીનામું આપીએ. ભાઈ વિસાવદરની વાત ક્યાંથી આવી આમાં? ગોપાલભાઈએ તો કહ્યું જ નથી હું રાજીનામું આપું. અને ગોપાલભાઈ મૂર્ખ માણસ નથી જેટલો મોરબીનો ધારાસભ્ય મૂર્ખ માણસ છે. એને પોતે કહેલું છે, ભૂતકાળમાં 1 વર્ષ પહેલાનો મેં એમનો વિડીયો સાંભળ્યો, તેમાં કહેતા કે વિજયભાઈ રૂપાણી જે હાલે સ્વર્ગસ્થ છે, વિજયભાઈ રૂપાણી એને કાયમ માટે ગાંડો કહેતા હતા. આવું ધારાસભ્ય પોતે એક વિડીયોમાં 1 વર્ષ પહેલા બોલે છે.
એટલે સીધી વાત એ છે કે ધારાસભ્યશ્રીને માનસિક અસ્થિર છે. પછી હવે ગોપાલભાઈ જયારે આખા ગુજરાતના યુવાનોની ધડકન બની ગયા છે, આખા ગુજરાતના યુવાનો ગોપાલભાઈને માને છે, ત્યારે પોતે પણ ચમકવા માટે, લાઇમલાઇટમાં આવવા માટે એક નવા ધારાસભ્ય આવ્યા, જેને પત્રકારને અઠવાડિયા પહેલા લાફો માર્યો છે. તેવા એક ધારાસભ્ય પાછા આવ્યા માર્કેટમાં કે ભાઈ મારા ભાવ કરો, હું રાજીનામું આપીશ. 2 દિવસ એની ચર્ચા થાય. એટલે સીધી વાત એ છે, ગોપાલભાઈ નું નામ લઈ અને આ ધારાસભ્યો જે કટાઈ ગયા છે, જે ધૂળ ખાઈ ગયા છે, જે ગોડાઉનનો માલ બની ગયા છે, એ ધારાસભ્યો આજે ચમકવાના પ્રયત્ન કરે છે. ચેલેન્જમાં ફેરફાર કરવાની જરૂર નથી. ગુજરાત તકના માધ્યમથી કહીએ છીએ કે એ દિવસે રાત્રે કાંતિભાઈ અમૃતિયાએ કાંઈ કેફી પીણું પીધા વગર નિવેદન જો આપ્યું હોય તો એને કહ્યું તો હું મોરબીથી રાજીનામું આપું છું, ગોપાલભાઈ લડવા આવે, વિસાવદરની વાત નહોતી. હવે જો રાત્રે કેફી પીણું પીધા પછી નિવેદન કર્યું હોય તો બદલાઈ જાય, વાંધો નહીં. હવે કાંતિભાઈ 12 તારીખે 12 વાગ્યા સુધી જો રાજીનામું નહીં આપે, વિસાવદરની વાતને સાથે લઈ આવશે, તો હું સમજીશ કે એ રાત્રે કાંતિભાઈ અમૃતિયાએ કઈક નશો કર્યા પછી મીડિયાને નિવેદન આપ્યું હતું. જી જો રાજુભાઈ 12 તારીખ પણ થઈ ચૂકી, 12 વાગી પણ ગયા છે. હવે એ રાત્રિના 12 ની વાત કરતા હોય, બપોરના 12 ની વાત કરતા હોય, એ જાણે. વાત એ છે કે એ તો સમય થઈ ચૂક્યો છે. છેલ્લી વાત એ કરવી છે કે શપથવિધિ હજુ સુધી નથી યોજાઈ ગોપાલભાઈની. સવાલ એ છે કે શું એમાં પણ કઈ રંધાઈ રહ્યું છે? કારણ કે સામાન્ય રીતે તો શપથવિધિ અત્યાર સુધીમાં થઈ જવી જોઈએ. ગોપાલભાઈને વિસાવદરની જનતાએ ખૂબ પ્રેમ આપ્યો, જીતાડ્યા, જેના કારણે ભારતીય જનતા પાર્ટી આપણે જાણીએ છીએ કે બોખલાઈ ગઈ, હેપટાઈ ગઈ કે આ હાળું શું થઈ ગયું. ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં આવશે તો પ્રશ્ન કરશે, ગરીબોનો અવાજ ઉઠશે, ખેડૂતોનો, મજદૂરોનો, મહિલાઓનો અવાજ વિધાનસભામાં ઉઠાવશે. અમારાથી ગોપાલ ઇટાલિયા મેનેજ નહીં થાય, ગોપાલ ઇટાલિયા કોઈ લાલચમાં નહીં આવે, ગોપાલ ઇટાલિયા ભ્રષ્ટાચાર નહીં કરે, તો ગોપાલ ઇટાલિયાને કેવી રીતે આપણા કંટ્રોલમાં રાખશું? આ ભારતીય જનતા પાર્ટીને ખબર પડી કે ગોપાલ ઇટાલિયા કંટ્રોલમાં નહીં રહે. ચૈતર વસાવા અવાજ ઉઠાવતા, અહેમદ ખવા અવાજ ઉઠાવતા અને ગોપાલ ઇટાલિયા મજબૂત સાથીદાર તરીકે ગુજરાતના તમામ લોકોનો અવાજ બનીને વિધાનસભામાં આવે છે. ત્યારે શપથવિધિમાં સમય લંબાવી રહ્યા હોય એવું અમને લાગે છે. ક્યાંક ને ક્યાંક અમે વચ્ચે વાત હતી 7-8 તારીખના ગોપાલભાઈના શપથવિધિ કાર્યક્રમ થશે, તેમ છતાં હજુ સુધી બોલાવવામાં આવ્યા નથી. પણ ક્યાં સુધી ખ્યાત છે? ધારાસભ્ય બનાવ્યા જ છે વિસાવદરની જનતાએ. કોઈની તાકાત નથી કે એને શપથ લેતા રોકી શકે, કોઈની તાકાત નથી કે એને વિધાનસભામાં અવાજ ઉઠાવતા રોકી શકે. 5-15 દિવસ વહેલું મોડું થશે, સત્ર ચાલુ થાય એ પહેલા ગોપાલભાઈની શપથવિધિ થઈ જશે, એમાં કોઈ રોકી નહીં શકે. વાત રહ્યા ચેલેન્જો વાળી, જે આજ અવનવા કોઈ 2 કરોડની ચેલેન્જ કરે, કોઈ 5 કરોડની કરે, એક ધારાસભ્ય આપી ચેલેન્જ, બીજો આવ્યો, બીજો અમે પૂરો થયો, હજુ ત્રીજો આવશે. હું તો એ કહું છું ભાઈ, વિસાવદર રાજીનામું દેવાની તમે મોરબીમાંથી ક્યાં નક્કી કરવા વાળા છો? હું તો એ કહું છું તો પછી નરેન્દ્રભાઈ વારાણસીથી રાજીનામું દઈને ત્યાં આવી જવું જોઈએ વિસાવદર. આપણી ચેલેન્જો થોડી ચાલવાની છે. કોકને આપણે એ કહેવાય કે મારી વિધાનસભામાં લડવા આવો. તમે એવું કહો છો કે વિસાવદરથી રાજીનામું આપો, આ તો મૂર્ખામી ભર્યા નિવેદન છે. સીધી વાત એ છે, ગુજરાતની જનતા આજે જે પ્રશ્નોથી પીડાય છે, એ પ્રશ્નોથી પીડા જે ગુજરાતની જનતાને છે, એનું ધ્યાન બીજે દોરવા માટે આખી ભારતીય જનતા પાર્ટીની સમજી વિચારેલી આ સાજિશ છે. પણ એમાં આમ આદમી પાર્ટી, ગોપાલ ઇટાલિયા નહીં ફસાય. આવનાર સમયમાં ગુજરાતના મુદ્દાઓને લઈ મજબૂતાઈથી રોડથી લઈ ગાંધીનગર સુધી વિધાનસભાના ફ્લોર પર આ મુદ્દાઓને ઉઠાવીશું, ગુજરાતના લોકો માટે લડીશું. જી રાજુભાઈ, અલગ અલગ મુદ્દે આપને વાત કરી. ધન્યવાદ આપ જોડાયા બદલ. આભાર. તો આ હતા આમ આદમી પાર્ટીના લડાયક નેતા રાજુભાઈ કરપડા. અલગ અલગ મુદ્દે આપણે વાત કરી છે. એક વાત એ છે કે આ પ્રકારની ચેલેન્જ શું કામ હોય? જનતાએ ચેલેન્જ આપવા થોડા તમને પસંદ કર્યા છે. તમે ચેલેન્જ સ્વીકારો, કામની ચેલેન્જ સ્વીકારો. તમે ધારાસભ્યની ચૂંટણી લડતા હોય અને તમારી તારીખ જાહેર થઈ ગઈ હોય, પછી તમે ચેલેન્જ કરો એ વિધાનસભાને લઈને, તો પણ હજુ બરોબર છે. પણ તો તમે જીતી ગયા છો, તો હવે શું કામ કોઈના રાજીનામા અપાવવા છે કે પછી પોતે રાજીનામું આપવું છે? કાંતિભાઈ મોરબીમાં રહે, ગોપાલભાઈ વિસાવદરમાં રહે, બધા પોતપોતાની જગ્યાએ રહે. 27 ક્યાં દૂર એટલી બધી છે. આવશે, પાછા આવી જજો, જેને જ્યાં જવું હોય ત્યાં જજો. એક વાત એ છે કે રાજુ કરપડાની બબાલ પાછળનું કારણ શું હતું? તેમણે કહ્યું કે ભાઈ ગાળો આપવામાં આવી હતી. એ સમયે પોલીસનું જે વર્તન હતું
એ ખરેખર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જેવું હતું. એ પણ એક વાત થઈ. ત્રીજી વાત છે કે શપથવિધિ હજુ સુધી કેમ એ બાબતે પણ તેમણે જવાબ આપ્યો કે 7 તારીખ બાજુ શપથવિધિનું આયોજન હતું. પણ એ તો શપથવિધિ આવનાર દિવસોમાં થશે. જોઈએ શું થાય છે. ગુજરાત તક જોતા રહો. આ પ્રકારે સમાચાર, આ પ્રકારની માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું. આ ચર્ચા, આ વાત કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.